આજના સમયમાં નારી સન્માનની વાતો થઈ રહી છે, પરંતુ હાલ સૌથી મહિલા અને યુવતી સાથે અન્યાય થઈ રહ્યો છે. તાજેતરમાં કલકત્તામાં મહિલા તબીબ બનેલી ઘટનાએ દેશને હચમચાવી દીધી હતી. તેવા સમયે મહિલા અને યુવતી સલામતી માટે ઇનરવ્હીલ ક્લબ દ્વારા અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ભાવ શક્તિના રથના માધ્યમથી નારીની સલામતી અને સશક્તિકરણ માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા મહિલા અને યુવતી માટે અનેક યોજના છે, સાથે સુરક્ષા અને સલામતી માટે પણ કાયદા અમલમાં છે. તેમની જાગૃતિ માટે પ્રયાસો થાય છે, ત્યારે સેવાભાવી સંસ્થા મેદાને આવી છે. સેવાની સાથે મહિલા સશક્તિકરણ માટે કામ કરતી સંસ્થા ઇનરવ્હીલ ક્લબ દ્વારા ભાવશક્તિ રચના માધ્યમથી નારીની સલામતી અને સશક્તિકરણ માટે જાગૃતિના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ અંગે ઇનરવ્હીલ ક્લબના ડિસ્ટ્રિક્ટ ચેરમેન ભાવિતા દેવરે ભાવશક્તિ લઈ અને પોરબંદર ખાતે આવ્યા હતા અને વીઆર ગુઠણીયા કોલેજ ખાતે ભાવશક્તિ રચના માધ્યમથી કોલેજ ખાતે પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ 2500થી વધારે વિદ્યાર્થીની લાભ લીધો હતો. આ અંગે ઇનરવ્હીલ ક્લબના ડિસ્ટ્રિક્ટ ચેરમેન ભાવિતા દેવરે એવું જણાવ્યું હતું કે મહિલાના ઉત્કર્ષ માટે કામ કરતી સંસ્થા ઇનરવ્હીલ દ્વારા મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે ખાસ નવરાત પ્રયોગ કર્યો છે, જેમાં સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓને ભાવશક્તિ પ્રદર્શનના માધ્યમથી મહિલાની સલામતી, સાયબર ક્રાઇમની જાગૃતતા, મહિલાઓની કાનૂની અધિકાર, ટેકનોલોજીથી વાપરવા થતા ડિસીઝ અને સારા અથવા બુરા સ્પર્શ જેવી મહિલાતન બાબતો હાઇલાઇટ કરવામાં આવી છે. આ ઇવેન્ટમાં સલામતીના જરૂરી સાધનો જેમ કે આલાર્મ્સ અને ચીલી સ્પ્રેની જરૂરિયાત પણ રાખવામાં આવી છે, જેનો ઉદ્દેશ યુવા પેઢી શિક્ષિત અને સુરક્ષિત બનવાનો છે. આ પ્રોજેક્ટના માધ્યમથી સ્કૂલ કોલેજની વિદ્યાર્થી એક જ સ્થળે માહિતી આપવામાં આવી છે. હું ભવિતા દેવરે, ડિસ્ટ્રિક્ટ ચેરમેન, ઇનરવ્હીલ ડિસ્ટ્રિક્ટ 306. ઇનરવ્હીલ એ અમારી જાગતિક પાતળી ઉપરની સૌથી મોટી મહિલાઓની સંસ્થા છે અને અમે અમારી સંસ્થામાં સમાજ માટે જેટલું અમારાથી બની શકે છે એટલું અમે સેવાનું અને જાગૃતતા ફેલાવવાનું કામ કરીએ છીએ. આજકાલ અમે નીકળેલા છે અમારો ભાવશક્તિની વેન લઈને અમારી સાથે આપણા બધી દીકરીઓ માટે જે આજકાલ ચાલી રહેલા છે બધા શોષણ અને કિસ્સાઓ જે થઈ રહે છે, કલકત્તા કાંડ છે, બીજા બધા જગ્યાએ રેપ કેસીસ થાય છે, એનાથી આપણે સૌથી વધારે આપણી દીકરીઓને કેવી રીતના સેફ રાખી શકીએ એના માટે અમે આ અભિયાન ચાલુ કરેલું છે અને આમાં અમે શક્તિ રિલેટેડ બધા વર્ટિકલ્સ આવરી લેવાનો પ્રયત્ન કરેલો છે, જેમ કે સેફટી, હેલ્થ, સિક્યુરિટી, સેફટી ટૂલ્સ, એમના માટે અલગ અલગ એમના લીગલ રાઇટ્સ શું છે એમને ખબર હોવી જોઈએ. ઇવન કોઈ સંજોગોમાં એ લોકો ક્યાંક ફસાઈ જાય તો કેવી રીતના આપણે બહાર આવવું જોઈએ. પછી જે ગર્લ્સે વીરતા ચક્ર મેળવેલા છે એવી ગર્લ્સની, લેડીઝની સ્ટોરીઝ છે, જેને કરીને વાંચીને છોકરીઓ મોટિવેટ થઈ શકે એવી રીતના આખું પેક છે. પેક ટચ, ગુડ ટચ એની પણ જાણકારી છે. એકચ્યુઅલી આમાંની અડધી વસ્તુ આપણને બધાને ખબર હોય છે, પણ જ્યારે આ બધી વસ્તુ એક સાથે જ્યારે આપણે છોકરાઓને આપીએ છીએ ત્યારે એનો એક ઇમ્પેક્ટ અલગ આવે છે, એનું રિઝલ્ટ કંઈક અલગ હોય છે.